હું પંચાલ શીતલ, મારું નામ, ઉંમર 34 વર્ષ. મને 2010માં મોઢામાં ચાંદા પડ્યા, એકદમ જ આમ તીખું ખાવાનું ને બધું બંધ થઈ ગયું હતું. પછી મારા ફેમિલી ડૉક્ટરને મેં દવા માટે ગઈ, તો એ ડૉક્ટરે મને દવા કરી રેગ્યુલર, પછી એનાથી કશું મને ફરક ના પડ્યો. એ પછી એમને મને બીજા ડૉક્ટરનો રેફરન્સ આપ્યો, તો એ ડૉક્ટરની મેં દવા કરી, તો મને એ ડૉક્ટરની દવાથી બિલકુલ જમવામાં કે કશામાં એસિડિટીમાં કશો ફરક ના પડ્યો. એમને મને B12ના ઇન્જેક્શનો અને બીજી બધી દવા ચાલુ કરી, પણ એ B12ના ઇન્જેક્શન લીધા 15 મેં, તો પણ મને કશો ફરક ના પડ્યો એનાથી. પછી મેં ફરીથી ફેમિલી ડૉક્ટરને વાત કરી, તો ફેમિલી ડૉક્ટરે મને બીજા સ્કિનના ડૉક્ટરને બતાવ્યો. તો સ્કિનના ડૉક્ટરને મેં એમની દવા ચાલુ કરી, તો એમને મને બધા રિપોર્ટો કઢાયા, અને પછી પછી એમને મને બધી દવા ચાલુ કરી. તો એ દવા સ્ટીરોઇડ એમને ચાલુ કરી, તો એ દવાથી મને લાંબા ટાઈમે આમ ફરક પડ્યો. પણ સ્ટીરોઇડ હું લઉં તો મને ફરક આમ સારું લાગે, અને મોઢાના ચાંદાને બધું એમના એમ જ, ચાંદાનો દેખાવ ને બધું એમના એમ જ હતું, પણ જમવામાં એમાં ફરક પડી ગયો હતો. પણ પછી એની મને આડઅસર થઈ, એનાથી મારી સ્કિનમાં ફરક આમ એકદમ જ મોઢા ઉપર ને એ બધે બહુ ખરાબ એ થઈ ગયું હતું. એટલે પછી મેં એમની દવા બંધ કરી, અને પછી મારા એક સગાવાલાએ મને કીધું કે આ વૈદ્ય છે ને, વૈદ્યની દવા તમે ચાલુ કરો. એટલે વૈદ્યની જોડે રવિભાઈ પાનેરી છે, એમની જોડે મેં દવા ચાલુ કરી. તો એમની દવા મેં શરૂઆતમાં મને ફરક નહોતો લાગતો, અને પછી થોડો કેટલા 3-4 મહિના પછી એ દવા મને અસર કરવા લાગી, અને મને એસિડિટીની, કબજિયાત ને એ બધાનો જે પ્રોબ્લેમ હતો પહેલાં, એ ધીમે ધીમે સોલ્વ થયો. એટલે પછી મેં એમની દવા ચાલુ રાખી. તો એમની દવા મને 1.5 વર્ષથી તો ચાલુ જ છે મારી. તો એમની દવાથી મને જમવામાં, તીખું ખાવામાં, અને ગમે તેવું હવે ખાઉં છું બહારનું, પણ તો બી મને કશું આમ તકલીફ નથી થતી, અને બધી રીતે સારું છે અત્યારે. અને અત્યારે હું દવા ચાલુ જ છે મારું રેગ્યુલર. થેન્ક યુ.